નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો બીજો પાઠ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશે જોઈએ. તો તેમાં આપણે આપણો છેલ્લે જે જોયું હતું ફૂગ, લીલ, પ્રજીવ, બેક્ટેરિયા અને વાયરસ, તેના વિશે આપણે સામાન્ય માહિતી મેળવી તથા તેમના ચિત્રો વિશે અભ્યાસ કર્યો. હવે આપણે ઈસ્ટ એક પ્રકારની જે ફૂગ છે કે જે આપણને ઉપયોગી છે, તેનો ઉપયોગ કેવી રીતના થાય છે તેના વિશે આપણે પ્રવૃત્તિ જોઈએ. તો મેંદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિનું નિરીક્ષણ કરવું. સાધન સામગ્રી: 1/3 કિલોગ્રામ મેંદો, ખાંડ, ગરમ પાણી, ઈસ્ટ અને આ બધી ક્રિયા કરવા માટે એક વાસણ. પદ્ધતિ છે: એક વાસણમાં આ મેંદો લો, તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી જરૂરી માત્રામાં રેડો. હવે ઈસ્ટ સાથે મેંદો હશે ત્યારે એને વાસણમાં મેંદાની કણક એટલે કે એને પૂર્ણપણે એકબીજામાં મિક્સ થઈ જાય તેવી રીતના હલાવવાનું છે. ત્યારબાદ તેમાં એક ચપટી ઈસ્ટનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. મેંદાની કણકનું અવલોકન કરો. હવે આ મેંદાની કણક ફૂલે છે અને પોચી બને છે. એનું કારણ છે કે મેંદાની કણકમાં ઈસ્ટ જે છે તે ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેમણે પેદા કરેલ એટલે કે ઉત્પન્ન કરેલ કાર્બન ડાયોક્સાઇડ કે જે મેંદાની કણકની અંદર સમાઈ જવાના કારણે તે કણક ફૂલે છે અને પોચી બને છે. આ પ્રયોગ પરથી આપણે એવા નિર્ણય પર આવી શકીએ કે મેંદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ થાય. હવે આપણે અહીંયા એક વખત ચિત્ર જોઈ લઈએ કે વાસણમાં જે મેંદાની કણક હતી તેનું પ્રમાણ અડધું વાસણ ભરેલું હતું એટલું હતું. ત્યારબાદ તેમાં ઈસ્ટ નાખી હલાવી અને એને થોડા સમય સુધી મૂકી દેવા પછી આ વાસણમાં આપણે ફૂલેલો મેંદો જોઈ શકીએ છીએ કે વાસણની કદ કરતા પણ તે ઊંચો ફૂલાયેલો જોવા મળે છે. હવે આપણે આ પ્રયોગ દ્વારા જોયું કે ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને તે પોતાના શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને આ ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ એકદમ જ વધારી દે છે. અને આ જ રીત પ્રમાણે બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ આધારભૂત એટલે કે મહત્વનો ગણાય છે. હવે જોઈએ સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ. કોમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ ના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ આ એસિટિક એસિડ, દારૂ અને આલ્કોહોલ આ બધા જ એક પ્રકારના એસિડ છે અને અમુક તેમાંથી ખાવામાં અને આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરા એટલે કે કુદરતી રીતે જે મળેલી મીઠાશ છે તેમાં ઈસ્ટને ઉછેરવામાં આવે તો તેમાંથી આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે એક પ્રવૃત્તિ જોઈએ. આપણે ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ જો આપણી પાસે ઈસ્ટનો પાવડર હોય તો. હવે એના ઉપરથી આપણને જાણવા મળશે કે આ આલ્કોહોલ જે છે તે કોઈ પણ પદાર્થમાં ઈસ્ટ નાખવામાં આવે તો તેમાંથી આલ્કોહોલમાં રૂપાંતર પામે છે. તેના માટે 500 ml નું બીકર લઈ તેમાં 3/4 એટલે કે 4 ભાગમાંથી 3 ભાગ જેટલું પાણી ભરો. તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો અને તેમાં અડધી ચમચી ઈસ્ટ પાવડર નાખો અને તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન એટલે કે ખૂબ જ ગરમ વાતાવરણ હોય તેવો કોઈ ભાગ હોય ત્યાં ઢાંકીને રાખો અને ત્યારબાદ તેને સૂંઘો. તમને વાસ આવે છે? હા, આપણે આ જે વાસ લઈએ છીએ તે વાસ એક પ્રકારના આલ્કોહોલની છે.
કે જે આલ્કોહોલ ખાંડમાં નાખેલી ઈસ્ટ દ્વારા તે ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. મિત્રો, અહીંયા આપણી એક વ્યાખ્યા મળે છે આપણને કે શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ફર્મેન્ટેશન એટલે કે આથવણ કહે છે. લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આ આથવણની શોધ 1857માં કરેલી હતી. આપણે આ યાદ રાખીશું બે વસ્તુ કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે અને લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે આથવણની શોધ 1857માં કરી હતી. હવે જોઈએ સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉદ્યોગ જોયો, ત્યારબાદ સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. મેડિસિનલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. સામાન્ય રીતે ડૉક્ટર પાસે જઈએ તો સામાન્ય બીમારીઓમાં તેઓ આપણને ગોળીઓ અથવા કેપ્સ્યુલ આપે છે તથા તે સિવાય ક્યારેક દુખાવો વધારે હોય તો તે ઇન્જેક્શન પણ આપે છે. તો એમાંનું એક ઇન્જેક્શન પેનિસિલિયમનું હોય છે. આ પેનિસિલિયમ એક પ્રકારની ફૂગ છે કે જેની પાસેથી આ એન્ટીબાયોટિક દવા પ્રાપ્ત થાય છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા એવું કહી શકાય કે તેઓ આ સૂક્ષ્મજીવોને વૃદ્ધિ પણ અટકાવે છે, એટલે કે એમનું પ્રમાણ ઘટાડે અને ક્યારેક એવું પણ બને કે તેઓનું પ્રમાણ અટકાવી દે વૃદ્ધિ થતું. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. ટૂંકમાં એવું કહી શકાય કે સૂક્ષ્મજીવો દ્વારા જે ઔષધો પ્રાપ્ત થાય છે તેવા ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે કે જેનું મુખ્ય કામ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવી અથવા તેઓનો નાશ કરવો. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેમાંના અમુક સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિક સામાન્ય રીતે ઉપયોગમાં આવતી એન્ટીબાયોટિક્સ છે કે જેને ફૂગ અથવા તો બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એટલે તેની કક્ષામાં વધારો કરીને અથવા તો તેની જે જાત છે તેમાં ફેરફાર કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. હવે જોઈએ 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અહીં આપણને એક શ્રેષ્ઠ ઉદાહરણ મળશે કે કોઈ અન્ય પ્રયોગ કરતા ક્યારેક એવું પણ બને છે કે કોઈક નવી જ ક્રિયા દ્વારા આપણને એક નવી સંશોધન પ્રાપ્ત થયેલું હોય. તો તેઓ જે એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા, અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડ એટલે કે એક પ્રકારની ફૂગના નાના બીજાણુ જોયા અને તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો હતો અને આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવામાં આવી. હવે આપણે આના વિશે વિસ્તૃત માહિતી જોઈએ તો જ્યારે તેના ઉપર સંવર્ધન કરવા માટે કોઈ પ્લેટ ઉપર જે જીવાણુઓ હતા તે જીવાણુઓ બેક્ટેરિયાના હતા. આ બેક્ટેરિયા ઉપર અચાનક તેઓએ જોયું કે એક મોલ્ડ પ્રકારની ફૂગ તેના ઉપર નાના બીજાણુઓ આવ્યા અને આ બીજાણુઓએ બેક્ટેરિયા જે વૃદ્ધિ પામતા હતા તે વૃદ્ધિ પામતા બેક્ટેરિયાનો નાશ પણ કર્યો અને એ બેક્ટેરિયાનું જે પ્રમાણ વધતું હતું તેને પણ અટકાવી દીધી. એટલે કે જે બેક્ટેરિયા રોગિષ્ટ હતા, રોગ કરી શકતા હતા એવા હતા, તેઓ ઉપર જે મોલ્ડ નામની પેનિસિલિન હતી તેણે તેની ઉપર કંટ્રોલ કરેલો હતો, જેના ઉપરથી એવું સાબિત થયું કે આવા પ્રકારના બેક્ટેરિયાને મારવા માટેની દવા તરીકે પેનિસિલિનનો ઉપયોગ થઈ શકે છે. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં ક્યારેક એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેના કારણે થઈને તેઓને કોઈ રોગ ન થાય અને એકબીજામાં આ રોગ સંક્રમણ એટલે કે ચેપ લાગે નહીં.
જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે અને તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. ક્યારેક પાકમાં પણ તેનો ઉપયોગ થાય છે. અહીં આપણે એ યાદ રાખવું જરૂરી છે કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. માત્ર આપણે કોઈ જગ્યાએ વાંચન અથવા તો કોઈએ કહ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક્સનો ખૂબ જ ઊંચો ડોઝ અથવા તો સામાન્યમાં સામાન્ય ગોળીનો પણ ડોક્ટરની સલાહ વિના ઉપયોગ કરવો નહીં. તથા ડોક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ જો આપવામાં આવેલી હોય તો તેનો પૂરેપૂરો કોર્સ પૂર્ણ કરવો જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને અવારનવાર માથાના દુખાવાની બીમારી હોય તો તે જ્યારે સામાન્ય માથાના દુખાવાની ગોળી લેશે તો તેનાથી તેને કંઈ જ ફરક પડશે નહીં, કેમ કે તે વારંવાર તે ગોળીનો ઉપયોગ કરે છે. એ જ રીતના જો કોઈ વ્યક્તિને ક્યારેક જ માથાનો દુખાવો થયો હોય અને જો તે જ ગોળીનો ઉપયોગ કરશે તો તેને તરત જ ફાયદો થશે. ટૂંકમાં વધારે પ્રમાણમાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા કે જે આપણા શરીરને રોગમાંથી મુક્ત કરવાનો અથવા તો શરીરને સ્વસ્થ રાખવાનો ઉપયોગી છે તેવા બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક એટલી પ્રભાવશાળી નથી. તેનું એક કારણ એ છે કે આ એન્ટીબાયોટિક ફૂગ કે બેક્ટેરિયામાંથી બનેલ હોય છે, જેની જગ્યાએ આ રોગો જે છે શરદી અને તાવ તે વાયરસથી થાય છે. હવે છે રસી. શિશુ એટલે કે ખૂબ જ નાના બાળકો અને બાળકોને રસી કેમ મુકાવવામાં આવે છે? તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આ શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આપણે અહીં ખાસ સમજવાની બાબત છે કે રસી જે બનાવવામાં આવે છે તે રસી એવા પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવેલ હોય છે કે જે સૂક્ષ્મજીવ આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન કરે છે. પરંતુ એ રસી જે આપણા શરીરની અંદર પ્રવેશવામાં આવે છે એ રસી એક પ્રકારનું આપણા શરીરની અંદર જઈ અને એન્ટીબોડી ઉત્પન્ન કરે છે કે જે એન્ટીબોડી એ જ પ્રકારના રોગવાળા બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરની અંદર પ્રવેશે ત્યારે એની વિરુદ્ધ લડત આપે છે અને આપણને તે પ્રકારનો રોગ થવા દેતું નથી. હવે એના વિશે જોઈએ તો આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મ જીવોને શરીરની અંદર દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. એટલે કે જે રોગ માટે શરીરની અંદરના સૂક્ષ્મજીવો પ્રવેશેલા છે તેના સામે લડત આપે છે અને તેને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે બનેલા રહે છે. એટલે કે યાદ રાખવું મિત્રો કે જો આપણા શરીરને એક વખત રસી આપી દીધેલી હોય તો આપણે આજીવન એ રસીનો ઉપયોગ આપણું શરીર એન્ટીબોડી તરીકે એટલે કે એ પ્રકારના રોગોના સૂક્ષ્મજીવો સામે લડવા માટે હંમેશા તત્પર રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો.
ઘણા બધા રોગો વિરોધી રસી આપણને નાનપણમાં અપાવવામાં આવેલી હોય છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. બધા બાળકો રોગો સામે સુરક્ષિત રહે તે જરૂરી હોય છે. આ જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોનું રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વિજ્ઞાપન એટલે કે એડવર્ટાઇઝમેન્ટ સામાન્ય રીતે આપણે ઘણી વખત છાપામાં, ટીવીમાં અથવા તો કોઈ જગ્યાએ બોર્ડ કે બેનરમાં પણ પોલિયોના રસીકરણ માટેની એડવર્ટાઇઝમેન્ટ જોયેલી હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક રસી જ છે કે જે રસી પોલિયોના જે રોગિષ્ટ બેક્ટેરિયા જે છે આપણા શરીરની અંદર પ્રવેશે તો તેની સામે લડત આપે. હવે એક મહત્વનો ટોપિક કે શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. વિશ્વવ્યાપી એટલે આખા વિશ્વમાં તેના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું અને એના પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાનો રોગ જે છે તેને દૂર કરી શકાયો છે. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને ઘણા બધા રોગોથી બચાવી શકાયા